નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 13/4/2024 શનિવારને દિવસે ધોરણ 7 વિષય ગુજરાતીનું દ્વિતીય સંક્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ છે તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ પેપર કુલ 80 ગુણનું હતું અને તેનો સમયગાળો 3 કલાક હતો। સૌથી પહેલો પ્રશ્ન છે, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીં જે ફકરો આપેલો છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે ને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે આ 5 પ્રશ્નો તેના જવાબ આપવાના છે। જેમાં સવાલ નંબર 1 છે કે ટ્રેન કયા સ્ટેશન પર ઊભી રહી? તો એનો જવાબ છે ટ્રેન અમદાવાદ સ્ટેશન પર ઊભી રહી। ત્યાર પછી સવાલ નંબર 2, ચશ્મા કોણે પહેર્યા હતા? તો જવાબ છે કે ચશ્મા લેખકે પહેર્યા હતા। સવાલ નંબર 3, ફકરામાંથી 3 અંગ્રેજી ભાષાના શબ્દો શોધો। તો અહીં 3 શબ્દો લખેલા છે, ટ્રેન, પ્લેટફોર્મ અને સ્ટોલ। આ સિવાય જો કોઈ શબ્દો આપેલા હોય તો તમે લખી શકો છો આમાં જવાબ તરીકે, બરાબર? કોઈ પણ 3 શબ્દો લખવાના છે। ત્યાર પછી સવાલ નંબર 4, ફકરામાંથી અસફળતાનો વિરોધી શબ્દ શોધો। તો એનો જવાબ છે સફળતા। ત્યાર પછી છે સવાલ નંબર 5, આ ત્રીજો ઘા ખાલી નહીં જાય, આ વાક્ય દ્વારા શું કહેવા માગે છે? તો એનો જવાબ છે કે લેખક કહેવા માગે છે કે નોટ વટાવવાનો ત્રીજો પ્રયત્ન હવે નિષ્ફળ નહીં જાય। ત્યાર પછી છે પ્રશ્ન 2 જેની સૂચના છે કે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીં પાઠ્યપુસ્તકના ગદ્ય વિભાગમાંથી 3 પ્રશ્ન પૂછવામાં આવેલ છે જેના જવાબ તમારે લખવાના છે, બરાબર? પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નો પૂછેલા છે। એવી જ રીતે પ્રશ્ન 2બ તેની પણ સૂચના આપેલી છે કે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીં 2 પ્રશ્ન જે છે તે પદ્ય વિભાગમાંથી પૂછવામાં આવેલ છે। ત્યાર પછી છે પ્રશ્ન 3a જેની સૂચના છે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્નોના જવાબ આપો, જે ગદ્ય વિભાગમાંથી પૂછવામાં આવેલ છે। 2 પ્રશ્ન પૂછેલા છે જે 4 ગુણના છે, બરાબર? દરેક પ્રશ્ન 2 ગુણનો છે, એટલે પ્રશ્ન 3a 4 ગુણનો છે। ત્યાર પછી પ્રશ્ન 3b તેમાં પણ પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્ન પૂછેલા છે જે પદ્ય વિભાગમાંથી છે। 3 પ્રશ્ન પૂછેલા છે અને પ્રશ્ન 3b 6 ગુણનો છે, એટલે અહીં દરેક પ્રશ્ન 2 ગુણનો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે કે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો। એટલે તમે જે કોઈ પ્રવાસ કર્યો હોય તેનો પત્ર, તેનું વર્ણન કરતો પત્ર તમારા જે મિત્ર છે તે મિત્રને લખવાનો છે, બરાબર? આ પત્રમાં અમુક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે તમારું નામ અને તે જમણી સાઈડ ઉપર ખૂણામાં લખવાનું આવે, નામ, એડ્રેસ, બરાબર? સરનામું જે કંઈ હોય, તારીખ તે। ત્યાર પછી ડાબી બાજુથી પ્રિય મિત્ર જે કંઈ હોય XYZ તેમ કરી સંબોધન તેમ લખી અને તમારે પત્ર શરૂ કરવાનો છે, બરાબર? આવી અમુક વાતોનું ધ્યાન રાખી અને પત્ર તમારે આમાં લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 5a આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્ય પ્રયોગ કરો। જેમાં પહેલો શબ્દ છે નિકટ, તો એનો અર્થ છે નજીક અથવા પાસે। એનું વાક્ય અહીં લખેલું છે કે વૃક્ષ નિકટ ગાય બાંધી છે। ત્યાર પછી બીજો શબ્દ છે શૈશવ, તો એનો અર્થ થશે બાળપણ। વાક્ય અહીં લખેલું છે મારા શૈશવના સ્મરણમાં ખોવાઈ ગયો। વિદ્યાર્થી મિત્રો, અહીં આ જ વાક્ય લખવું જરૂરી નથી, બરાબર? તમે આ મુજબના વાક્યો લખ્યા હશે તો પણ ચાલે। ત્યાર પછી પ્રશ્ન 5b આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપી તેનો વાક્ય પ્રયોગ કરો। જેમાં પહેલો શબ્દ છે સ્મરણ, તો એનો વિરોધી શબ્દ છે વિસ્મરણ। એનું વાક્ય અહીં લખેલું છે કે એમનું સ્મરણ કરીને ખુશ થાઉં છું। ત્યાર પછી બીજો શબ્દ છે યજમાન, તો એનો વિરોધી શબ્દ થશે મહેમાન। એનું વાક્ય અહીં લખેલું છે કે યજમાન પદે આચાર્યશ્રી હતા। ત્યાર પછી આગળ છે પ્રશ્ન 5ક જેની સૂચના છે કે નીચે આપેલ રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। જેમાં પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે કે ઝીણા જીવના હોવું, તો એનો અહીં અર્થ લખેલો છે સંકુચિત મનના હોવું। ત્યાર પછી બીજો રૂઢિપ્રયોગ છે કારી ન ફાવવી, એનો અર્થ છે યુક્તિ સફળ ન થવી। આનો વાક્ય પ્રયોગ તમારે કરવાનો છે, બરાબર? ત્યાર પછી અહીં 5d જેની સૂચના છે કે સૂચના મુજબ કરો। જેમાં પહેલું આપેલું છે કે નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો। વાક્ય આપેલું છે ભાવેશ ઘી લેવા જાય છે, તો અહીં ઘી જે છે તે દ્રવ્યવાચક સંજ્ઞા છે, ભાવેશ જે છે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે।
ત્યાર પછી બીજું વિધાન આપેલું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેનો પ્રકાર લખો. વાક્ય છે અહીં, તેમના ઘરે જીવરામ ભટ્ટ જમ્યા. તો જમવું જે છે તે અહીં ક્રિયા છે. ત્યાર પછી પ્રશ્ન 5 જેની સૂચના છે કે નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધો. જેમાં પહેલું વાક્ય છે, પંખી આકાશમાં ફડફડ ઉડી ગયું. તો ફડફડ જે છે તે અહીં ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી બીજું વાક્ય છે, ગીતાંજલિ બેઠા બેઠા ગીત ગાય છે. તો બેઠા બેઠા જે છે તે અહીં ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે કે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જાહેરાત જોઈએ તો આ જાહેરાત રખડતા ઢોરને પકડવાના કર્મચારી જોઈએ છે તેના માટેની છે. બરાબર, પગાર ધોરણ, લાયકાત, પત્ર વ્યવહારનું સરનામું, દરેક વસ્તુ અહીં લખેલી છે. તે વ્યવસ્થિત રીતે વાંચવાની છે અને અહીં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ઉપરોક્ત જાહેરાતનો વિષય શું છે? તો જવાબ છે કે રખડતા ઢોરને પકડવા કર્મચારી જોઈએ છે. સવાલ નંબર 2, કેવા ઉમેદવારો અરજી કરી શકે છે? તો એનો જવાબ છે કે 25 થી 35 વર્ષના સશક્ત અને ખડતલ ઉમેદવારો અરજી કરી શકે છે. અને બીજું એક છે કે 10 પાસ હોવા જોઈએ. બરાબર. ત્યાર પછી સવાલ નંબર 3 કે આ નોકરી માટે અરજી ક્યાં મોકલવી પડશે? તો અહીં સરનામું લખેલું છે, નગરપાલિકા જેસર, જિલ્લો ભાવનગર. ત્યાર પછી સવાલ નંબર 4, રખડતા ઢોર શા માટે પકડવા જોઈએ? તો એનો જવાબ છે કે રસ્તા પર વાહન ચાલકોને નુકસાન ન કરે તે માટે રખડતા ઢોર પકડવા જોઈએ. ત્યાર પછી સવાલ નંબર 5, શ્યામજીની ઉંમર 23 વર્ષ છે, તેને અરજી કરવી છે, તમે તેને શી સલાહ આપશો? તો એનો જવાબ છે કે ના, કેમ કે 25 થી 35 વર્ષના લોકો જ અરજી કરી શકે છે. એટલે એને સલાહ શું આપવાની છે કે શ્યામજી અરજી ન કરે તેવી સલાહ આપવાની છે. બરાબર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે કે નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પંક્તિઓ આપેલી છે તેનો તમારે વિચાર વિસ્તાર તમારી જાતે કરવાનો છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7b, નીચે આપેલ ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. અહીં 3 એના માટે પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે કે નીચે આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો એ વિચારીને પ્રશ્નના જવાબ વિસ્તારથી લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે તમે લેસન કરવા બેસો એ સમયે તમારા મિત્ર તમને રમવા બોલાવે તો ત્યારે તમે શું કરશો? તો આના જવાબમાં તમે પહેલાં લેસન કરીશું, બરાબર, ત્યાર પછી રમવા જઈશું, આ મુજબના જવાબ લખી શકો. ત્યાર પછી બીજું છે કે તમારા ઘરની આસપાસ કોઈ ઘાયલ પશુ પક્ષી દેખાય તો તમે શું કરશો? તો એની સારવાર માટે સંપર્ક કરીશું, બરાબર, જે કોઈ નંબર આપેલા હોય તેનો. ત્યાર પછી સવાલ નંબર 3, તમારા ગામમાં 8 દિવસ પાણી નથી આવવાનું તો તેના માટે તમે શું સાવધાની રાખશો? તો એના મુજબ સાવધાનીની જે કંઈ પણ પગલાં હોય તે તમારે જવાબમાં લખવાના છે. કોઈ પણ 2 પ્રશ્નોનો જવાબ અહીં લખવાના છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. જેમાં પહેલું છે મારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત, અને બીજું છે મોબાઈલ, વરદાન કે અભિશાપ. તો આમાંથી કોઈ પણ એક વિષય પર તમારે નિબંધ લખવાનો છે જે 4 ગુણનો છે. ત્યાર પછી છે પ્રશ્ન 10 જેની સૂચના છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલો શબ્દ આવશે અવિરત, ત્યાર પછી અંતર, આકાશ, આયુષ્ય, અને છેલ્લો શબ્દ આવશે ઈલા. ત્યાર પછી અહીં બીજા નંબરે જે શબ્દો આપેલા છે એમાં સૌથી પહેલાં આવશે પમરાટ, ત્યાર પછી પારાવાર, પાલીતાણા, પિતા, અને ત્યાર પછી આવશે પોષ. ત્યાર પછી છે ત્રીજું, શબ્દકોશના ક્રમ મુજબ કમળ પછી તરત કયો શબ્દ આવશે? અહીં અ, બ, ક અને ડ આ 4 વિકલ્પ આપેલા છે. કમળ પછી શબ્દકોશના ક્રમ મુજબ કમળ પછી કયો શબ્દ આવશે? તો જવાબ છે ક્ષત્રિય, એટલે ડ જવાબ આવશે એમાં. ત્યાર પછી આગળ ચોથું જોઈએ, શબ્દકોશના ક્રમ મુજબ ખાલી જગ્યા પૂરો. મગર ખાલી જગ્યા મિત્તલ. તો અહીં ખાલી જગ્યા પૂરવા માટે 3 શબ્દો કાઉન્સમાં આપેલા છે, માનવ, મોગરો અને મંદિર. તો જવાબ આવશે મંદિર. મગર, મંદિર, મિત્તલ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 10b જેની સૂચના છે કે આપેલ શબ્દ જોડકામાંથી કોઈ પણ 2 જોડકાના અર્થ આપી તે બંને શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. જેમાં પહેલું છે દિન, દિવસ, ત્યાર પછી છે દિન તો ગરીબ, બરાબર. ત્યાર પછી બીજું છે પાણી
તો જળ થશે, અને બીજું છે પાણી રસવઈ છે તો એમાં આવશે હાથ. ત્યાર પછી ત્રીજું છે દ્વીપ, રસવઈ દ્વીપ તો હાથી થશે, અને દીર્ઘઈ દ્વીપ છે તો ટાપુ થશે. બરાબર, અહીં અર્થ આપેલા છે. બરાબર, વાક્ય પ્રયોગ નથી આપેલા. તે એકદમ સરળ છે વાક્ય બનાવવા. બરાબર, આ બંને શબ્દો ટૂંકમાં આવી જવા પડે એ રીતના આપણે અહીં વાક્યો બનાવવાના છે. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 11, જેની સૂચના છે કે નીચે આપેલ અખબારી નોંધના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં એક અખબારી નોંધ આપેલી છે, હવે સારો વરસાદ નહીં પડે તો આ જે અખબારી નોંધ છે તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, જેમાં પહેલો પ્રશ્ન છે આ અખબારી નોંધનો વિષય શો છે? તો જવાબ છે વરસાદ ન પડે તો શું થાય. ત્યાર પછી સવાલ નંબર 2, ડેમમાં પાણીની આવક ક્યારે થઈ શકે? જવાબ છે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડે તો ડેમમાં પાણીની આવક થઈ શકે. ત્યાર પછી સવાલ નંબર 3, પાણીની અછતના કારણે કઈ કઈ મુશ્કેલી સર્જાય? તો એનો જવાબ અહીં લખેલો છે કે પાકની સિંચાઈ માટે પાણી ન મળે, પશુ પક્ષીને પીવાના પાણીની તકલીફ થાય, ઘર વપરાશના પાણીની અછત સર્જાય વગેરે તકલીફો થાય. બરાબર, ત્યાર પછી આગળ સવાલ નંબર 4, ડેમ શા માટે બાંધવા જોઈએ? તો એનો જવાબ અહીં લખેલો છે કે ડેમમાં પાણી રોકાય છે જેથી જમીનમાં પાણી ઉતરે છે, બોર કૂવામાં પાણીના તળ ઉપર આવે છે, ડેમમાંથી નહેરો દ્વારા સિંચાઈથી પાણી આપી શકાય છે. ત્યાર પછી છે સવાલ નંબર 5, જાવકનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો જાવકનો વિરોધી શબ્દ શું થશે? આવક થશે. બરાબર, ફકરામાં આપેલો છે શબ્દ આવક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તારીખ 13/4/2024 વાર શનિવારને દિવસે ધોરણ 7 વિષય ગુજરાતીનું દ્વિતીય સંક્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.